તો રાજ્યમાં ખ્યાતિ જેવી કૌભાંડની હોસ્પિટલનો હવે રાફડો ફાટ્યો છે। એક પછી એક હોસ્પિટલના કૌભાંડ સામે આવવા લાગ્યા છે। પીએમજેવાયના નાણાં પડાવવા કૌભાંડ કરતી હતી આ હોસ્પિટલો, જેના નામ હવે એક પછી એક સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે। વડોદરાની અંજના હોસ્પિટલની પોલ ખુલ્લી પડી ગઈ છે। એટલે કે ન માત્ર અમદાવાદ પરંતુ આખા રાજ્યમાં આવી કૌભાંડી હોસ્પિટલો છે જે નિર્દોષ દર્દીઓ છે, જેને કોઈ બીમારી જ નથી એવા દર્દીઓના શરીર ચીરી નાખે છે। ઉનામાં ટ્રસ્ટની હોસ્પિટલનું મેડિક્લેમના રૂપિયા પડાવ્યા કૌભાંડ કર્યું હતું। સુરેન્દ્રનગરમાં 10 થી વધુ હોસ્પિટલ્સને નોટિસ પણ ફટકારાઈ છે, તો મહેસાણામાં 15 થી વધુ હોસ્પિટલ્સને અત્યાર સુધીમાં નોટિસ ફટકારવામાં આવી છે। પીએમજેવાયના નાણાં મેળવવા દર્દીઓના જીવ સાથે ચીડા થઈ રહ્યા છે। ભગવાન કહેતા ડોક્ટર્સ હવે જલ્લાદ બની ગયા છે। अलग अलग विंडो में आपने दृश्यों बतावी रह्या छीए, ज्यां ख्याति होस्पिटल में कौभांड आचरवामां આવ્યું। ત્યારબાદ વડોદરાની વાત કરીએ, વડોદરાની અંજના હોસ્પિટલ, ત્યાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે। મેડિક્લેમ કરવામાં આવ્યા છે, તો જૂનાગઢ, ઉના, સુરેન્દ્રનગર, મહેસાણા બધી જ જગ્યાએ નોટિસ પણ આપવામાં આવી છે। તપાસ પણ ચાલી રહી છે। એટલે કે રાજ્યમાં હવે પૈસા કમાવા માટે કંઈક આવી કરતૂત, આવા કૌભાંડ આ હોસ્પિટલો કરવા લાગી છે।